શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ એવા મહાદેવની આરાધના કરવાનો પર્વ અને શિવ ભક્તિમાં જ્યારે ભસ્મ આરતીની વાત આવે એટલે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરની યાદ આવે। પરંતુ વલસાડ વિસ્તારના લોકો કે જેઓ આ ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે જઈ શકતા નથી તેવા લોકોએ હવે દિવ્ય દર્શન માટે ત્યાં જવાની જરૂર નથી। વલસાડના ભાગલાવડા ગામે આવેલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં પણ ઉજ્જૈન જેવી જ દિવ્ય ભસ્મ આરતી યોજાય છે। ખાસ વાત તો એ છે કે આ દિવ્ય ભવ્ય શિવાલયના નિર્માણ પાછળ 4 મહિલાઓની અતૂટ શ્રદ્ધા અને દ્રઢ સંકલ્પ રહેલો છે। શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને દર સોમવારે રાત્રે યોજાતી ભસ્મ આરતી ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। વલસાડ શહેર નજીક ભાગલાવડા ગામના જૂના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલું શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આજે શિવ ભક્તો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે। શ્રાવણ માસ શરૂ થતાં જ અહીં ભક્તોનો પ્રવાહ જોવા મળે છે। ખાસ કરીને ઉજ્જૈન જઈને મહાકાલેશ્વરની ભસ્મ આરતીના દર્શન ન કરી શકતા ભક્તો માટે અહીં ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવલિંગ પર રુદ્રાભિષેક કરવામાં આવે છે, જ્યારે દર સોમવારે રાત્રે ભવ્ય ભસ્મ આરતી યોજાય છે। શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરની સૌથી મોટી વિશેષતા તેનો અનોખો ઇતિહાસ છે। આ શિવાલય 4 મહિલાઓના અતૂટ વિશ્વાસ અને દ્રઢ સંકલ્પથી આકાર પામ્યું હોવાનું મંદિર સાથે સંકળાયેલા લોકો જણાવે છે। સ્વર્ગસ્થ શાંતાબેન, પ્રભુલાલ રાજગોર સહિત 4 મહિલાઓએ ભેગા મળીને આ શિવાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો। તેમની શ્રદ્ધા અને મહેનતના પરિણામે આજે અહીં ભવ્ય મંદિર ઊભું છે। આ મંદિર નારી શક્તિ, શ્રદ્ધા અને શિવ ભક્તિનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે। ડમરૂ, શંખ અને ઝાલરના નાદ વચ્ચે ભસ્મથી મહાદેવનો શૃંગાર કરવામાં આવે છે અને અહીં ભક્તિભાવ સાથે ભસ્મ આરતી કરવામાં આવે છે। આ દરમિયાન સમગ્ર મંદિર પરિસર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠે છે। ભક્તો માટે આ ક્ષણ જાણે સાક્ષાત મહાકાલના દર્શન સમાન આધ્યાત્મિક અનુભવ કરાવતી હોય છે। જો તમે પણ ઉજ્જૈન જઈ શકતા નથી તો શ્રાવણ માસમાં વલસાડના ભાગલાવડા સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભસ્મ આરતીના આ દિવ્ય દર્શનનો લાભ જરૂરથી લઈ શકો છો। 4 મહિલાઓના સંકલ્પથી ઊભું થયેલું આ શિવાલય આજે શ્રદ્ધા, નારી શક્તિ અને શિવભક્તિનું અદ્ભુત પ્રતીક બની રહ્યું છે। અમે લોકો ઉજ્જૈન તો જઈ નથી શકતા, પણ ઉજ્જૈન જેવી જ અહીંયા કને ભસ્મ આરતી થાય છે, તેથી અમે અહીંયા લાવો લઈ છીએ। બહુ સારું લાગ્યું। અહીંયા બહુ જ મસ્ત ભસ્મ આરતી થાય છે। સર્વ ભક્તોને મારી વિનંતી છે, તમે એક વખત સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે દર સોમવારે આખો મહિનો અહીંયા કને રુદ્રાભિષેક થાય છે, ભસ્મ આરતી થાય છે, બહુ મસ્ત પ્રોગ્રામ બધા થાય છે। તમે લાવો લઈ શકો છો। અહીંયા રુદ્ર એટલે દુઃખ, એ દુઃખને દૂર કરવા એટલે રુદ્ર, અને રુદ્રને પ્રસન્ન કરવા માટેનો જે સ્તોત્ર છે, જે મંત્ર છે તેને રુદ્ર કહેવામાં આવે। રુદ્રાભિષેક આપણે ભગવાનની ઉપર કરીએ તો શંકર ભગવાન અને એમની સાથે નવગ્રહ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે। ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આ એક ખૂબ જ સુંદર ઉપાય આપણા શાસ્ત્રની અંદર વર્ણવેલો છે। તે બધાના કલ્યાણ માટે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનું જે ગ્રુપ છે તેના તરફથી વિનામૂલ્યે દર વર્ષે શ્રાવણ મહિનામાં એનું આયોજન કરવામાં આવે છે। અને સાથે સાથે કોઈ પણ પ્રકારની અશુભ વસ્તુ કોઈને હેરાન પરેશાન કરતી હોય તો તેમાંથી મુક્તિ મળે એના માટે વિશેષ કરીને અમે દર સોમવારના દિવસે ભસ્મ આરતીનું આયોજન કરીએ છીએ। ભગવાન પર ભસ્મ આરતી કરીએ છીએ અને એનાથી લોકોનું કલ્યાણ થાય એ ભાવનાથી અમે ભસ્માવતીને રુદ્રાભિષેક દર શ્રાવણ મહિનામાં બધા ભક્તોના કલ્યાણ માટે મંડળ તરફથી કરવામાં આવે છે। આજથી 16-17 વર્ષ પહેલાં મારા માતાજીએ સંકલ્પ કર્યો અને મહિલા મંડળ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું છે અને એમને સંકલ્પથી આજે આજુબાજુના વિસ્તારમાં આ શિવ મંદિર પ્રાપ્ત થયું છે। અને અહીંયા જે દર શ્રાવણ મહિને આખા શ્રાવણ મહિનામાં 30-30 દિવસ રોજના રાત્રે 9 વાગ્યાથી અભિષેક ચાલુ થાય છે અને દર સોમવારે ભસ્મ આરતીનો મહિમા છે। ઘણા લોકો જે ઉજ્જૈનની ભસ્મ આરતી ન જઈ શકતા હોય, હાબેહૂબ એવી જ ભસ્મ આરતી અમારા મહારાજો અને અમારા કર્મકાંડ પંડિતો દ્વારા થાય છે। લગભગ 100-125 આજુબાજુ રોજ ભાવિક ભક્તો પર ડે હોય છે। ભાવિક ભક્તો ભસ્મ આરતી અને અભિષેકનો લાભ લે છે।
અમારે અહીંયા દર શ્રાવણ માસે દર સોમવારે ભસ્મ આરતી થાય છે. ભસ્મ આરતી અમારા સમગ્ર વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લામાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પિથરોડ ઉપર જ્યાં ભસ્મ આરતી થાય છે. અને મારા હિસાબે આખા વલસાડ જિલ્લામાં કશે ભસ્મ આરતી થતી નથી. જે શ્રાવણ માસ દરમિયાન અને ડેલી ઉજ્જૈનમાં જે એમપીમાં થાય છે ભસ્મ આરતી, એવી જ અમારી અહીંયા પણ થાય છે ભસ્મ આરતી શ્રાવણના દર સોમવારે. તો મારું ભાવિ ભક્તોને જણાવું કે જેને લાભ લેવો હોય એ લોકો આવી લાભ લે દર સોમવારે. અને આખા શ્રાવણ માસ દરમિયાન દરરોજ રુદ્રાભિષેક થાય છે. તો બધા ભાવિ ભક્તોને એનો લાભ લેવા માટે હું વિનંતી કરું છું.